સુરતમાં 5 વર્ષની બાળકીએ રમતમાં ચૂનાની પડીકી દાંતથી તોડી ચૂનો ઉડીને આંખમાં પડતા ઓપરેશન કરાવવું પડ્યું. સુરત ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો. ડિંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી રમત રમતા નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી. દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો. સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતાં આગામી દિવસોમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડૉક્ટરે વ્યક્ત કરી. જી, તમારું નામ? મારું નામ નિલેશ અશોક પગારે. તમારી દીકરીનું નામ? લાવણ્ય નિલેશ પાટીલ. શું એમની સાથે બન્યું છે? એ પેલા ફેમિલી ડૉક્ટર છે, એ આંખમાં ચૂનો નાખી લીધો. ઘરે ચૂનો હતો, પત્તામાં હું ખાઈ ચૂનો હતો તો આંખમાં નાખ્યો. પછી ફેમિલી ડૉક્ટરને બતાવ્યું તો એ દવા લખી આપી તો સુજાવ ઉતરો. પછી 4-5 દિવસ પાછું ગયો તો એ કે આંખવાળાને બતાવવું પડશે. આંખવાળા પાસે લઈ ગયો તો એ કે અઠવાડિયું 10 દિવસમાં સારો થઈ જાય. પછી એની પાસે લઈ ગયો. પછી એ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી. પછી એ ડૉક્ટરે કીધું કે પુતલીવાળાને બતાવવો પડશે, સ્પેશિયલિસ્ટ આંખવાળા. ટોપીવાળા ડૉક્ટરનું નામ છે પ્રતિક ટોપીવાળા. એમની પાસે લઈ ગઈ કાલે. તો એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે ખર્ચો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે, આંખ પહેલાં સાફ કરવી પડશે, ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે આંખમાં શું છે નહીં છે. ખર્ચો વધારે કીધો તો પછી સિવિલમાં આવ્યો. ઓકે, અત્યારે ડૉક્ટરે તમને શું કીધું છે? ડૉક્ટરે હમણાં એમ કીધું કે હમણાં 2 વાગે લઈ જવાનું છે. આંખમાંથી પહેલાં આપણે ચૂનો બધો છે એ સાફ કરીને પછી ખબર પડશે આગળ શું છે નહીં છે. તો આ